નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્તાને સવાલમાં આજે જે હવે ચૂંટણી આવી રહી છે, ચૂંટણીનો એક રાજનૈતિક મુદ્દો બની ગયો છે શિક્ષણ. અને હવે પછીની જે ચૂંટણીમાં તમામ સભાઓમાં, તમામ જાહેર સ્થળોએ જે રાજનીતિ ખેલાઈ રહી છે એ માત્ર શિક્ષણના મુદ્દાઓ પર ખેલાઈ રહી હોય એવું લાગી રહ્યું છે. બીજો મુદ્દો છે ઠગનો મુદ્દો. એમાં જે શિક્ષણ અંગેની વાતો થઈ રહી છે આજે ગુજરાતમાં, અને એની સાથે કમ્પેરિઝન થઈ રહ્યું છે આખા દેશની શિક્ષણ પદ્ધતિ અને દિલ્હીની શિક્ષણ પદ્ધતિ. આ આખા ચર્ચામાં જે રાજનીતિ હવે જે રમાઈ રહી છે એમાં ખરેખર જે રાજનીતિ તો હવે 22 વર્ષથી તો ગુજરાતમાં તો કોઈ નીતિ રહી જ નથી રાજનીતિમાં. માત્ર ને માત્ર હાર જીત એ જ નીતિ બની ગઈ છે. હવે મત એ શાસ્ત્ર અને નોટ એ પણ શાસ્ત્ર અત્યારે બની ગયું છે. અને આ વખતે જે નવો મુદ્દો ઉમેરાયો છે એમાં શિક્ષણ વધારે છે, અને ઠગ શબ્દ કોણ, ઠગ કોણ એના મુદ્દાઓ પર અત્યારે કેજરીવાલ હમણાં જે આવેલા હતા ત્યારે એમણે પણ ઠગની જ વાત કરી હતી. અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ ઠગની જ વાત કરી રહ્યા છે. આ મુદ્દાઓ છે, એક બાજુ ઠગ છે ને બીજી બાજુ શિક્ષણ છે. એમાંય શિક્ષણમાં અત્યારે કેવી પરિસ્થિતિ છે ગુજરાતમાં એના મુદ્દાઓ ઘણા બધા ચર્ચામાં છે. છેલ્લા 5 વર્ષમાં 4 લાખ નવા વિદ્યાર્થીઓ રાજ્યની સરકારી શાળાઓમાં દાખલ થયા હોવાનું નિવેદન ગઈકાલે જ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ આપ્યું છે. 4 લાખ 5 વર્ષમાં 4 લાખ, અને ગયા વર્ષે તો 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે એવું એમણે કહ્યું છે. અને એનો જસ જે આપે છે નરેન્દ્ર મોદીનો. એનો મતલબ કે જે કંઈ વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, જે કંઈ શિક્ષણની સફળતાઓ મળી રહી છે અને જે કંઈ થઈ રહ્યું છે એ બધું જ નરેન્દ્ર મોદીના આભારી છે એવું દરેક પ્રધાન અત્યારે બોલી રહ્યા છે. મુખ્ય પ્રધાન પણ એવું જ બોલી રહ્યા છે. પ્રવેશોત્સવથી લઈને ગુણોત્સવ જે થતા હતા એ કાર્યક્રમોના કારણે આ સફળતા મળી છે એવું જીતુ વાઘાણી કહે છે. પરંતુ વાસ્તવિકતા તો કંઈક જુદી જ છે. સરકારી શાળામાં જે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, બંધ સ્કૂલો કરી હોવા છતાં પણ, શાળાના ઓરડાઓ ખૂટતા હોવા છતાં પણ, નવી સ્કૂલો શરૂ ન કરી હોવા છતાં પણ વિદ્યાર્થીઓ વધી રહ્યા છે. કેમ? ખાનગી શિક્ષણ જે છે એ ખાનગી શિક્ષણ એટલું બધું મોંઘું થઈ ગયું છે કે હવે કોઈને પરવડે એમ જ નથી. અને એટલા માટે સરકારી શાળાઓ તરફ જઈ રહ્યા છે, નહીં કે સરકારની સફળતાના કારણે. NCERTનો એક જે સર્વે થયેલો હતો નેશનલ એચિવમેન્ટ સર્વેમાં, કે એમાં ગુજરાતની જે શાળાઓ છે નરેન્દ્ર મોદીની સરકારે જ કરેલો હતો. એમાં ધોરણ 3 થી 8ના જે અલગ અલગ વિષયોના સારા દેખાવ સાથે દેશભરમાં ટોચ ગુજરાત રહ્યું હતું એવું સર્વેમાં બહાર આવ્યું હતું. પણ વાસ્તવિકતા તો કંઈક જુદી જ છે. આખા ભારત કરતાં સરેરાશ દેખાવ છે, એના કરતાં ગુજરાતનો દેખાવ સારો રહ્યો છે એવો દાવો કરવામાં આવ્યો હતો આ સર્વેમાં. 4 વર્ષમાં ઉત્સવો અને કાર્યક્રમોથી શિક્ષણના સ્તરમાં ખૂબ સુધારો આવ્યો છે એવો દાવો કરે છે સરકાર. ગુજરાતમાં ભાજપના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા તે વિધાનસભામાં સરકારે એક વિઝન 2010 પ્રમાણે ગુજરાતની પ્રજાને વચનો આપ્યા હતા. એ વચનો કેવા પ્રકારના હતા એ પહેલાં નરેન્દ્ર મોદી સ્કૂલો વિશે, શાળા વિશે હમણાં જ થોડા સમય પહેલાં જ ગુજરાત આવીને જે કહી ગયા છે એ શું કહ્યું હતું એ ફરીથી આપણે એમને સાંભળીએ. આપણે ત્યાં ગામમાં શાળા હશે, એ શાળા જ્યારે શરૂ થઈ હશે એનું લખાણમાં ક્યાંક હશે ગામડામાં. કોઈ દિવસ એમ થાય કે દર વર્ષે શાળાનો જ્યારે જન્મદિવસ આવે આપણે ગામ આખું ભેગું થઈને શાળાનો જન્મદિવસ ઉજવીશું? આવું કરી શકીએ આપણે? શાળા એ માત્ર ત્યાં આવે છે શિક્ષકોની નથી. શાળા એટલે 4 દિવાલો નથી. શાળા એ આપણા ગામની પ્રાણ શક્તિ છે, અને એનું ગૌરવગાન ગામના દરેક નાગરિકે સદા સર્વદા કરતા રહેવું જોઈએ. કરશો? શાળાનો જન્મદિવસ મનાવતી વખતે શાળામાં ભણેલા બધાને ભેગા કરો, શાળાની સાફ સફાઈ કરો, શાળામાં શું સારું થઈ શકે એની ચર્ચા કરો. તમે જુઓ એ શાળા, જે નવી પેઢીના બાળકો છે ને એ શાળા પણ એને પોતાની લાગમાં મળશે. વડાપ્રધાન
શાળાની વાત તો કરી રહ્યા છે, જન્મદિવસ ઉજવવાની વાત કરી રહ્યા છે, પરંતુ ખરેખર શાળાઓની પરિસ્થિતિ કેવી છે? પ્રાથમિક શાળાઓની નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા ત્યારે પણ ઘણી બધી વાતો કરી હતી. એમાં હમણાં જે વાતો કરી એની સાથે સાથે જીતેન્દ્ર વાઘાણીએ પણ એવું કહ્યું કે અંગ્રેજી શાળાઓ પહેલા ધોરણથી અંગ્રેજી શીખવાડવાના છીએ અમે. ધોરણ 1થી અંગ્રેજી ભણાવવાનો નિર્ણય કર્યો છે અમે. શિક્ષણ પ્રધાને અંગ્રેજી માધ્યમ ભણાવવાનું જાહેર કર્યું છે. ગુજરાતી ભાષામાં જ્યાં ગુજરાતી ભાષા જ્યાં મરવા પડી છે ત્યાં અંગ્રેજી શાળાનો મતલબ શું છે એ હજુ લોકો સમજી શકતા નથી. 40% બાળકોને ગુજરાતી આવડતું નથી. પરિણામો કે છે બોર્ડના પરિણામો, બોર્ડની 2.35 લાખ ગુજરાતી ભાષામાં નાપાસ થયા હતા. 2.35 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં નાપાસ થયા હતા. અને હવે જીતુભાઈ વાઘાણી કે જે 8 ધોરણ સુધી ભણેલા છે હવે અંગ્રેજીમાં ભણાવવાની વાત કરી રહ્યા છે. 2010 સુધીમાં સરકાર શું કરવા માગે છે, નરેન્દ્ર મોદીની સરકાર, ભાજપની સરકાર, એનો એક દસ્તાવેજ તૈયાર કર્યો હતો. સરકાર દ્વારા વચનો આપ્યા હતા પ્રજાને કે પ્રાથમિક શાળાઓની સંખ્યા જે છે 2000ની સાલમાં 35,975 છે તે વધારીને 2010 સુધીમાં 38,000 કરવામાં આવશે એવું વચન આપ્યું હતું. શું થયું? આજે 38,000ના બદલે અત્યારે 35,000 શાળાઓ થઈ ગઈ છે. આવું વચન આપ્યું હતું. ખરેખર તો એ અત્યારે ઓછામાં ઓછી 45,000 શાળાઓ હોવી જોઈતી હતી, પરંતુ નથી થઈ. 20 વર્ષ સુધીમાં 45,000 થઈ છે, નથી થઈ. બીજું વચન એવું આપ્યું કે બાળકોની સંખ્યા 81.34 લાખથી વધારીને 99 લાખ, એટલે કે સમજો ને 1 કરોડ સુધી કરીશું. 81 લાખ બાળકોની જે સંખ્યા હતી 2001માં તે 2010 સુધીમાં 1 કરોડ કરીશું એવું વચન આપ્યું હતું. 2020 સુધીમાં તો એ સંખ્યા 1.20 કરોડ સુધી પહોંચવી જોઈતી હતી. શું થયું? કશું જ નહીં. ત્રીજું વચન એવું આપ્યું હતું કે પ્રાથમિક શિક્ષકોની સંખ્યા 1.98 લાખથી વધારીને 2.45 લાખ કરવામાં આવશે. એમાં પણ એટલા બધા શિક્ષકો ખૂટે છે કે ઓછામાં ઓછા 35,000 જેટલા શિક્ષકોની અત્યારે ઘટ છે. ચોથું વચન એવું આપ્યું હતું કે પ્રવેશ 93% છે 2001માં, 93% લોકો સ્કૂલમાં જાય છે, એ વધારીને 2010 સુધીમાં 100% કરીશું. 2010 તો ગઈ, એને પણ 12 વર્ષ થઈ ગયા, છતાં પણ આજે 100% પ્રવેશ થતો નથી. પાંચમું વચન એવું હતું કે 2010 સુધીમાં 47,000 વર્ગખંડો બનાવવામાં આવશે. 47,000 2010 સુધીમાં, 10 વર્ષમાં, વર્ષે 4,700. શું થયું? અત્યારે ગયા વર્ષે 600 જ માંડ બન્યા છે. 20,000 વર્ગખંડોની જરૂર છે અત્યારે. ખૂટતા હોય એવા 20,000 નથી બનાવી શકી સરકાર. વચન ફોક થઈ ગયું છે. છઠ્ઠું વચન એવું હતું કે શાળા છોડી જવાનું જે પ્રમાણ છે એ 0 કરવામાં આવશે. આજે શાળા છોડી જનારી જે યુવતીઓની સંખ્યા છે 25% છે. 25% સર્વેમાં બહાર આવેલી વિગતો છે. સાતમું વચન એવું હતું કે સાક્ષરતાનું પ્રમાણ જે છે એ 100% કરવામાં આવશે. 25% તો અભણ છે આજે પણ. આ માટે 2001માં 9,000 કરોડ રૂપિયા 10 વર્ષ માટે ફાળવવા માટે નક્કી કર્યું હતું. આજે પણ 900 કરોડ તો આજે પણ ફળવાતા નથી. આ બધા જ વચનોમાંથી એક પણ ફળીભૂત થયા નથી, એક પણ નહીં. આજે 2010 ગઈ અને 2022 આવી ગઈ, છતાં પણ નથી થયા. 22 વર્ષ થઈ ગયા, પૂરા નથી કરી શક્યા. અને એટલા માટે આ ચૂંટણીમાં જે મુદ્દો બનવાનો છે, શિક્ષણનો મુદ્દો બનાવવાનો છે, અને શિક્ષણના નામે આ ચૂંટણી યુદ્ધ ખેલાવાની છે. ચૂંટણી યુદ્ધ ખેલાવાનું છે. ત્રણેય પક્ષો, આમ આદમી પક્ષ, કોંગ્રેસ પક્ષ અને ભારતીય જનતા પાર્ટી, ત્રણેય પક્ષ આ જ મુદ્દાઓ પર. કોંગ્રેસ તો ઘણા લાંબા સમયથી શિક્ષણને જ મહત્વ આપી રહ્યું છે. હવે આમ આદમી પાર્ટીએ એક એક મુદ્દાઓ આગળ કરીને શિક્ષણને લાવ્યા છે આગળ. આ માટે જે મનીષ સિસોદિયા છે એ શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ આપણે. भावनगर में गया और वहां भावनगर शहर के स्कूल देखे तो मुझे बहुत दुख हुआ. वो स्कूल नहीं थे, कबाड़ खाना था जिसमें बच्चे पढ़ रहे थे. ऐसे बच्चे बिठा रखे थे. अब जब ये राष्ट्रीय स्तर पे मुद्दा उठा कि गुजरात के स्कूल, सरकारी स्कूल बहुत खराब हैं, तो 12 अप्रैल को ही भारतीय जनता पार्टी ने अपनी पूरी ताकत लगा के दिल्ली के स्कूलों में अपने सारे सांसद भेजे, सारे कार्यकर्ता भेजे, ढूंढ के लाओ कोई कमी.
कहीं किसी स्कूल में पीछे वाले दरवाजे पे के पास में, पीछे वाली दीवार के पास में प्लास्टर उखड़ रहा था, उसका फोटो दिखा के बोले टाइल टूटी पड़ी थी, देखो यह है केजरीवाल का मॉडल। उसका नुकसान इनको यह हुआ कि लोगों ने देश भर में पूछना शुरू किया कि 27 साल में भारतीय जनता पार्टी ने सरकारी स्कूलों में काम क्यों नहीं किया। यह सवाल देश के सामने खड़ा हो गया। लेकिन लानत है ऐसी सरकार पर जो 27 साल सत्ता में रहने के बाद देश के शिक्षा मंत्रियों को गुजरात में बुलाती है और एक स्कूल नहीं दिखा पाती। मनीष सिसोदिया જે કહી રહ્યા છે અત્યંત ગંભીર છે। 27 વર્ષ થઈ ગયા ગુજરાતમાં, છતાં પણ શિક્ષણમાં સુધારો નથી લાવી શક્યા। વાસ્તવિકતા તો એ છે કે ગુજરાતમાં ખાનગી અને સરકારી 35,000 પ્રાથમિક શાળાઓમાં 80 લાખ વિદ્યાર્થીઓ અત્યારે ભણે છે, કે જે એની સંખ્યા વધારે હોવી જોઈતી હતી। અને હવે તો જે સિગ્નલ છે, ટ્રાફિક સિગ્નલ છે, તે ત્યાં ભણાવવાના પણ વાતો કરે છે, મોટી મોટી વાતો કરવામાં આવે છે। અભણ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી ભિક્ષાને બદલે શિક્ષા એનું એક સૂત્ર પણ એમણે આપ્યું છે ભિક્ષુકોના બાળકોને ભણાવવા માટે। છેલ્લા 2 વર્ષમાં એક પણ સ્કૂલમાં નવો ઓરડો બનાવી શકી નથી આ જ સરકાર। 8 ધોરણ ભણેલા વાઘાણીનો આ જે વાણી વિલાસ થઈ રહ્યો છે એના કારણે ગુજરાતની પ્રજા નારાજ છે। અને એટલા માટે શિક્ષણનો જે મુદ્દો ઊભો થયો છે એ શિક્ષણનો મુદ્દો આ ચૂંટણીમાં સરકારને ભારે પડી શકે છે। વાણી વિલાસમાં જીતુ વાઘાણીના ગામ અને એના આસપાસના જે 3 ગામોની સ્કૂલો તોડી નાખવા માટે નક્કી થયું છે, છતાં પણ એ આજ સુધી તોડવામાં આવી નથી। બે સ્કૂલો તોડી નાખી છે અને એના ગામની જે સ્કૂલ તોડવાની હતી એ હજુ તોડી નથી। તાલુકા પંચાયત મંજૂરી નથી આપતું। 2 જે તોડી નાખી છે એ ત્યાં નવી નથી થતી। આ હાલત તો જીતુ વાઘાણીનો જે ગામ છે એની આસપાસના આ 3 ગામની આ પરિસ્થિતિ છે। આસપાસની આ 3 ગામની જો આવી પરિસ્થિતિ, તો આખા ગુજરાતમાં શું પરિસ્થિતિ છે એ પણ એક ગંભીર બાબત સાથે આવીને ઊભી રહે છે। કારણ કે 20,000 જેટલા તો ઓરડાઓ નથી। ક્લાસરૂમ 20,000 જો ન બનાવી શકતા હો તો પછી આ સરકાર 28 વર્ષથી કરે છે શું? 2020-21માં માત્ર 972 ઓરડાઓ જ બનાવ્યા હતા સ્કૂલોમાં, અને સરેરાશ વર્ષે 600 નવા ઓરડા બને છે। એની સામે ખરેખર તો 6,000 ઓરડા વર્ષે બનાવે ત્યારે પહોંચી વળી શકાય એમ છે, તો જ 5 વર્ષમાં બધા જ સ્કૂલો ઓરડા બની શકે એમ છે, પરંતુ સરકાર માત્ર 10% જ બનાવી શકે છે। રાજ્યમાં લગભગ 5,439 સરકારી પ્રાથમિક શાળાઓ અને 272 ખાનગી પ્રાથમિક શાળાઓના કમ્પાઉન્ડ વોલ નથી। શાળાના ઓરડા અને કમ્પાઉન્ડ પણ વોલ નથી। 2 વર્ષમાં તો ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાને સરકારે મંજૂરી જ નથી આપી, એક પણ શાળાને મંજૂરી નથી આપી। એની સામે 446 જેટલી ખાનગી શાળાઓને મંજૂરી આપી દીધી છે। સરકારની કેમ નહીં? સરકારની માત્ર 20 સરકારી શાળાઓને જ મંજૂરી આપી છે, ગ્રાન્ટેડ એક પણ નહીં। શા માટે? પૈસા ખર્ચવા નથી માંગતી સરકાર, એ જ થયું ને। ગુજરાતની પ્રજા તમને 2.5 લાખ કરોડ રૂપિયા દર વર્ષે ટેક્સ અને બીજી બધી આવક કરાવી આપે છે। 2.5 લાખ કરોડ રૂપિયા, એમાંથી તમારે શિક્ષણ પાછળ ઓછામાં ઓછું 10% ખર્ચ કરવું પડે એવું છે। 10% ઓછામાં ઓછું નથી કરવામાં આવતું। બજેટ જે હોવું જોઈએ બજેટ જ નથી ફાળવવામાં આવતું, અને એના કારણે આ ઓરડાઓ નથી બની શકતા। સૌથી વધારે જે ખાનગી શાળાઓ જે છે અમદાવાદમાં છે 1728, રાજકોટમાં બીજા નંબર ઉપર આવીને ઉભી છે લગભગ 1,035 ખાનગી શાળાઓ, જે અમદાવાદ કરતાં પણ વધારે કહી શકાય વસ્તીના પ્રમાણમાં। છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 187 સરકારી અને 147 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે, છેલ્લા 2 વર્ષનું ગણવામાં આવે તો। અને આ હજુ મંજૂરી નથી આપતા ત્યાં એક નવો પ્રોજેક્ટ પણ રજૂ કરી દીધો છે વાઘાણીએ। 16,000 શાળાઓ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ તરીકે વિકસાવવાની જાહેરાત કરી છે આ આપણા અભણ શિક્ષણ પ્રધાન। 35,135 જેટલી શાળાઓ ધોરણ 1 થી 12ની સરકારી શાળા સ્કૂલો પૈકી 50% સ્કૂલો, એટલે કે લગભગ 20,000ની આસપાસ આ પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવશે।
જેમાં અલગ અલગ પ્રકારની સુવિધાઓ હશે. ડિજિટલ, ખાસ કરીને ડિજિટલ વધારે મહત્ત્વ આપવામાં આવશે. ટેબ્લેટ, લેપટોપ, કમ્પ્યુટર લેબ હશે, જ્ઞાનકુંજ વગેરે સુવિધાઓથી સજ્જ હશે એવી પણ જાહેરાત કરી હતી. શું થયું? કશું જ નથી થયું. આજ સુધી કંઈ નથી થયું. માત્ર જાહેરાતો કરવી, સારા સારા પ્રોજેક્ટ, મોટા મોટા પ્રોજેક્ટ લોકોને આંજી નાખવાના, પણ પછી સરવાળે તો કંઈ જ નહીં કરવાનું. કેમ્બ્રિજ સાથે પાર્ટનરશિપ ફોર એજ્યુકેશન વચ્ચે અને મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ વચ્ચે MOU પણ થયા હતા. એક્સેલન્સ સ્કૂલ ઓફ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ જે છે એ પ્રમાણે કામ કરવાનું હતું. ધોરણ 6 થી 8ના ગુજરાતી અંગ્રેજીનું દ્વિભાષી શિક્ષણ આપવાનું હતું. 9 પછી અંગ્રેજીમાં શિક્ષણ આપવામાં આવશે એવી ત્યારે જાહેરાત કરી હતી. હવે પહેલા ધોરણથી આપવામાં આવશે એવી જાહેરાત કરી છે. અને સૌથી ગંભીર બાબત તો એ છે કે આ જે અંગ્રેજીનું જે ભણાવવામાં આવશે, અંગ્રેજી ગુજરાતી મિક્સ ભાષામાં, એનો અભ્યાસક્રમ જે છે એ ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટી તૈયાર કરી આપશે. આવી જાહેરાતો કરી છે સરકારે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે અનેક જિલ્લાઓમાં અત્યારે ક્લાસરૂમ નથી. સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં 508 ક્લાસરૂમ નથી. ત્યાં તમે અંગ્રેજી અને ગુજરાતી ભાષાની વાત જે કરી રહ્યા છો એ કઈ રીતે, ક્યાં માની શકાય એવું છે? આ અંગે આપણે મુખ્યપ્રધાને શું કહ્યું તે પણ સાંભળીએ. આપણે હમણાં જ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 8 વર્ષ પૂર્ણ થયા અને સુશાસન કોને કહેવાય એ આજે દેશ અને દુનિયાને આપણે બતાડ્યું છે. માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણને તો ગુજરાતને 20 વર્ષનો સુશાસનનો આપણને અનુભવ થયો છે. માન્ય નરેન્દ્રભાઈએ હર હંમેશ ગરીબના કલ્યાણ માટે છેવાડાના માનવી સુધી સરકાર કેવી રીતે પહોંચે, કેવી રીતે ઉપયોગમાં આવી શકીએ એના માટેના હર હંમેશ પ્રયત્નો કર્યા છે. મુખ્યપ્રધાન તો કહે છે કે ગુજરાતમાં જે કંઈ થઈ રહ્યું છે એ નરેન્દ્ર મોદીના કારણે થઈ રહ્યું છે, એમના પ્રયાસોના કારણે થયું છે. તો સરકારે એ જવાબ આપવો જોઈએ કે કચ્છમાં આજે કેમ 885 શાળાઓમાં ઓરડા નથી? શા માટે ગુજરાતી ભાષાનું ખૂન થઈ રહ્યું છે? 34% બાળકો ગુજરાતીમાં ઠોઠ સાબિત થઈ રહ્યા છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.35% છે. ગુજરાતીમાં ધ્યાન આપવામાં આવતું નથી પૂરેપૂરું. 10 લાખ વિદ્યાર્થીઓએ સરકારી શાળા છોડી દીધી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં 50 અંગ્રેજી શાળાઓ બનાવવાની હતી, કેટલી બનાવી? એ પણ જવાબ આપવો જોઈએ. જો મુખ્યપ્રધાન બધી જ જવાબદારી નરેન્દ્ર મોદી માટે સમજતા હોય કે આ બધું જે કંઈ થઈ રહ્યું છે એમના આયોજનના કારણે, એમની દીર્ઘ દ્રષ્ટિના કારણે થઈ રહ્યું છે, તો જવાબ આપે કે કચ્છમાં કેમ આવી પરિસ્થિતિ છે. અને અમદાવાદમાં જે 50 સ્કૂલો શરૂ કરવાની હતી એક જ વર્ષમાં, કેટલી કરી? મોડર્ન સ્કૂલ માત્ર ને માત્ર 15 જ બની શકી છે. માત્ર 15, 2007થી લઈને આજ સુધી. અમદાવાદ જ નહીં, ભરૂચમાં કેમ તો પછી 600 જેટલી સ્કૂલોમાં ક્લાસરૂમ ઘટે છે. મહીસાગર જિલ્લામાં શા માટે 630 છે? અને દાહોદ જેવા પછાત વિસ્તારોમાં, આદિવાસી વિસ્તારોમાં શા માટે 1688? પંચમહાલમાં શા માટે 1209? સોમનાથ જેવા જિલ્લામાં 188, ભાવનગરમાં, વાઘાણીના જિલ્લામાં 966 સ્કૂલોમાં ક્લાસરૂમ નથી. સાબરકાંઠામાં 941. શા માટે? શા માટે આટલી બધી 20,000 જેટલા ઓરડાઓની ઘટ છે? શું કરી રહ્યા છે જીતુભાઈ વાઘાણી? ભાજપે 28 વર્ષમાં 2.50 લાખ ઓરડા બનાવ્યા છે એવો દાવો એ કરે છે વાઘાણી. તો એનો મતલબ એ થયો કે 10 વર્ષમાં પ્રમાણે જો ગણવામાં આવે તો વર્ષે 2500 ઓરડાઓ બનવા જોઈએ, પરંતુ બને છે કેટલા? 600. આ દાવો સદંતર ખોટા છે એમના, લોકોને ભ્રમમાં નાખવા માટેના છે. રાજ્યની શાળાઓમાં 10,000 ઓરડા બનાવવા માટે 9,037 કરોડ ફાળવ્યા છે એવું કહે છે. એટલું બજેટ જ નથી.
જો બજેટ હોય તો સ્વાભાવિક છે કે એ ઓરડા બની ગયા હોય. અને બીજી બાજુ તમે અંગ્રેજી શાળા શરૂ કરવાની વાત કરી રહ્યા છો. ગુજરાતી ભાષાના 6,000 શિક્ષકો જ નથી તો અંગ્રેજીની વાત તમે કરી રહ્યા છો. 1 લાખ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થાય છે. દર વર્ષે 300 ખાનગી અંગ્રેજી શાળાઓ ખુલે છે. 6 વર્ષમાં અંગ્રેજીની 1687 ખાનગી સ્કૂલો વધી છે અને કુલ 5,000 શાળાઓ આજે વધીને થઈ ગઈ છે. ગુજરાતી 6,000 સરકારી શાળાઓ બંધ કરીને તમે અંગ્રેજી વધારી રહ્યા છો. એનો મતલબ તો એ જ થયો. ગુજરાતમાં સરકારી શાળાઓમાં 18,000 ઓરડાઓ નથી ગયા વર્ષ સુધી, અને આ 2022 જો ગણવામાં આવે તો આવા 20,000 ઓરડાઓ નથી. અને છેલ્લા 6 વર્ષમાં ઓરડાઓની જે ઘટ છે એ 10,000 સુધી પહોંચી ગઈ છે. છેલ્લા 6 વર્ષમાં 10,000 સુધી. આ છે શિક્ષણ નીતિ સરકારની. 2015માં 8,388 ઓરડાની ઘટ હતી, માત્ર 8,388 2015માં. 2018માં વધીને 16,800 થઈ. 2019માં 18,537 થઈ. 6 વર્ષમાં 10,149નો વધારો થયો છે. તો આમાં નવા ઓરડા ક્યાં બન્યા? જીતેન્દ્ર વાઘાણી જે કંઈ કર્યા છે સદંતર જુઠ્ઠું છે. એ જુઠ્ઠું બોલી રહ્યા છે. આ આંકડાઓ જ કહે છે કે જુઠ્ઠું બોલી રહ્યા છે. જો આ રીતે જ ચાલશે શિક્ષણ તો 21 વર્ષના ભાજપના રાજમાં આ તો પૂરા નથી થયા. 28 વર્ષના તો પૂરા નરેન્દ્ર મોદીની સરકારના અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર. તો શિક્ષણ અત્યંત ખરાબ પરિસ્થિતિમાં આવીને ઊભું હશે. એમાં જે હમણાં એક જે સર્વે થયો છે, ગુજરાતમાં 25% વિદ્યાર્થીનીઓ શાળા શિક્ષણ મેળવી શકતી નથી, વંચિત રહે છે શાળાઓનું પૂરેપૂરું શિક્ષણ 8 ધોરણ સુધી. સમગ્ર દેશમાં એ રેશિયો જે છે 13.5% છે અને અહીંયા ગુજરાતમાં 25% છે. ડબલ. છોકરીઓ શાળા ભણવા જઈ શકતી નથી. કેમ? શાના માટે? 2 ગણી સંખ્યા થઈ, દેશ કરતાં પણ વધારે. તો શું સ્ત્રીઓને તમારે અભણ રાખ્યા છે? આખા રાજ્યને તમારે અભણ કરવા માંગો છો? એન્યુઅલ સ્ટેટસ એજ્યુકેશન રિપોર્ટમાં આ આપેલી વિગતો છે. શાળાઓ તો ન વધારી શક્યા તમે, પરંતુ છોકરીઓને ભણાવી પણ નથી શકતા. 40,746 કુલ શાળાઓ આખા રાજ્યમાં છે. 33,518 સરકારી અને ખાનગી 7,191ની આસપાસ છે. 2001થી 2022 સુધી 35,000 શાળા રહી છે. 20માં એક પણ શાળા વધી નથી. 35ના બદલે 45,000 શાળાઓ ખરેખર અત્યારે હોવી જોઈએ. ઓછામાં ઓછી 45,000. ડ્રોપ આઉટ રેશિયો સરકાર દાવો કરે છે એ વાસ્તવિક નથી. ગુજરાતમાં 14 થી 16 વર્ષની 24.9 કન્યા શાળા શિક્ષણ મેળવી શકતી નથી. અત્યંત ગંભીર બાબત છે. આ અત્યંત ગંભીર બાબત છે. અગાઉ જે તમે વચનો આપેલા હતા 7 વચનો 2001માં એક પણ ફળીફૂટ થતું નથી. આ એક એના સર્વેના ફિગરો પરથી ખ્યાલ આવી જાય છે. અને આની સીધી અસર ઉચ્ચ શિક્ષણમાં થઈ રહી છે. કોલેજથી લઈને માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકમાં પણ એટલા જ મોટા પ્રમાણમાં એની અસર થઈ રહી છે. માનવ સંસાધન મંત્રાલયનો જે અહેવાલ છે એ મુજબ પ્રાથમિક શિક્ષણમાં 18% બાળકો શાળા અધવચ્ચે જ છોડી દે છે. તેઓ 8 ધોરણ સુધીનું શિક્ષણ પૂરું કરી શકતા નથી. સરકારે જાહેર કરેલા આંકડા મુજબ 140 કરતાં વધુ તાલુકાઓમાં 22%થી 45% ડ્રોપ આઉટ રેશિયો છે. ગુજરાતમાં કુલ પ્રાથમિક શાળાઓ 40,776 છે અને એમાં ખાનગી 7,191 શાળાઓ છે, સરકારી 33,518 શાળાઓ છે. આ રિપોર્ટમાં બતાવેલું છે. તેમાં 72% શાળાઓ જ ધોરણ 1 થી ધોરણ 8 ધરાવે છે. એટલે કે 72% શાળાઓમાં જ 8 ધોરણ સુધીની છે. બાકીની જે 28% શાળાઓ એવી છે કે જેમાં 8 ધોરણ પૂરતું નથી, પૂરું 8 ધોરણ પણ નથી. સરકારી રિપોર્ટમાં બતાવેલું છે.
જો વિદ્યાર્થીઓ જ નહીં હોય તો તમે ભણાવશો કઈ રીતે? 1 કરોડ વિદ્યાર્થીઓના બદલે 80 લાખ અત્યારે થયા છે. 1 કરોડ થઈ જતા હતા 2010માં, એને બદલે અત્યારે 80 લાખ છે. તમે જ આપેલો ફિગર છે, માનવ વિકાસ સંસાધનમાં આપેલો આ આંકડો છે. 2.24 લાખ ઓરડામાં 20,000ની અત્યારે ઘટ છે. છેલ્લા 2 વર્ષમાં એક પણ ઓરડો બન્યો નથી. 2 વર્ષમાં રાજ્યમાં 446 ખાનગી શાળાઓ બની છે. 2 વર્ષમાં 20 સરકારી શાળાઓને માત્ર મંજૂરી મળી છે. આઠમું ધોરણ જ નથી 27% જેટલી સ્કૂલોમાં, 27-28 સ્કૂલોમાં. તો કઈ રીતે ચાલશે? કાયદાનો ભંગ છે. ભારતીય જનતા પાર્ટી, જે હમણાં જ આપણે વાત કરી કે માત્ર ને માત્ર ચૂંટણી લક્ષી જેનો પ્રચાર હોય છે, શિક્ષણ સાથે કંઈ લેવા દેવા નથી. લોકો શિક્ષિત થાય તો એને મત ના આપે, અને એટલા માટે ઘરે ઘરે જઈને શિક્ષણ આપવાની વાત નથી કરવામાં આવતી. ભાજપના રાષ્ટ્રીય પ્રદેશ પ્રમુખ જેપી નડ્ડા, એમણે જે હમણાં જે એક ભાષણ આપ્યું છે એમાં એવું કહેતા તમે ઘરે ઘરે જઈને ઝંડા લગાવો ભાજપના, પરંતુ એ એવું નથી કહેતા કે ઘરે ઘરે જઈને શિક્ષણમાં શાળાઓએ જાઓ તમે, એવું કહેવામાં નથી આવતું. આપણે એમણે પણ સાંભળીએ, જેપી નડ્ડાને પણ સાંભળીએ. हर एक के घर पर भारतीय जनता पार्टी का झंडा लगना चाहिए, हर एक के घर पर. आप जाइए मेरे गांव में, सबसे बड़ा झंडा मेरे घर पर लगा हुआ है. आप कभी दिल्ली आइए, मेरे घर पर सबसे बड़ा झंडा लगा हुआ है. हमारा अस्तित्व बिना कमल के निशान के नहीं है. कमल है तो हम हैं, कमल है तो पार्टी है, कमल है तो विचारधारा है. इसलिए अपने घर पर सबको अपना बड़ा बड़ा झंडा लगाना होगा. घरों में घर घर संपर्क करना होगा. जिस जिस घर का संपर्क करते हैं वहां स्टिकर लगाइए, ताकि पता लगे कि भारतीय जनता पार्टी का कोई प्रतिनिधि यहां आया था. पर यह भी याद रखना, ऐसे नहीं कि बिना दरवाजा खटखटाए स्टिकर लगा के आ गए. खटखटाना, बुलाना, उनसे पूछना, परमिशन लेना. I am a representative of BJP. I want you should join BJP. Are you ready for it? If he says yes, उस पर स्टिकर लगाना. घर घर संपर्क करना, वॉल राइटिंग करनी, और इसके साथ साथ उनके साथ चर्चा करते हुए बैनर्स लगाना, घर घर संपर्क करना. और बोलिए, आप लोग विचारधारा को मजबूत करना चाहते हैं कि नहीं करना चाहते हैं? करना चाहते हैं कि नहीं चाहते हैं? तो प्रण लीजिए कि हर दिन मैं 5 नए लोगों से मिलूंगा और 5 नए लोगों को संपर्क में लाऊंगा. बहनें तय करें कि 5 बहनों को प्रतिदिन मैं मिल के आऊंगी. कर सकते हैं कि नहीं कर सकते हैं? करना चाहिए कि नहीं करना चाहिए? करना चाहिए तो करने की बात कहिए. ભાજપનો એજન્ડા છે ઘરે ઘરે ઝંડો લગાવો અને 5 લોકો સાથે વાત કરો અને ભાજપમાં લાવો, પરંતુ 5 લોકોને કેમ શિક્ષણ આપી શકાય એની વાત કરવામાં આવતી નથી. આ હમણાંનું ભાષણ છે એમનું. તો મૂળ વાત એ છે કે જે વાતો કરવી છે, પક્ષને મજબૂત કરવો છે, પક્ષને મત જોઈએ છે, પરંતુ શિક્ષણ નથી જોતું. આ ગુજરાત એના માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જે વચનો આપ્યા હતા, 7 વચનો, એ પૂરા કર્યા નથી. શાળાઓમાં જે ઓરડાઓની બાંધવાના હતા તમારે, એ બાંધી શકતા નથી. ખાનગીકરણ શાળાઓનું વધારે કરી રહ્યા છો. 7 જિલ્લાઓ એવા છે કે જે સરકારી સ્કૂલો કરતાં ખાનગી સ્કૂલો વધારે છે. તો આ આખી પરિસ્થિતિ અત્યારે આવીને ઊભી રહી છે કે શિક્ષણનું ધનોત્પણત ભૂપેન્દ્ર ચુડાસમાએ કાઢી નાખ્યું છે, અને હવે આ જે નવા શિક્ષણ પ્રધાન આવ્યા છે એ પણ એ જ કરી રહ્યા છે. તો હવે પછીનું જે મુખ્ય મુદ્દો જે ચૂંટણીનો રહેવાનો છે એ આ શિક્ષણ જ રહેશે, અને એની શરૂઆત પણ થઈ ગઈ છે ગુજરાતના રાજકારણમાં. નમસ્તે.